વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. રાજકોટની ગિરિરાજ હોસ્પિટલ વિવાદમાં આવી છે. ઓપરેશન કર્યા વગર પૈસા પાસ કરાવ્યા હોવાનો આક્ષેપ, જેમાં પીએમજે યોજનામાંથી પૈસા પાસ કરાવ્યા હોવાનો આક્ષેપ હોસ્પિટલ પર લાગ્યો છે. દર્દીના પરિજનો દ્વારા હોસ્પિટલ પર આ ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. ઓપરેશન ન કર્યું ને છતાં પણ રૂપિયા 41,000 ખાતામાંથી કપાયા હોવાનો તેમના દ્વારા આરોપ લાગ્યો છે. હોસ્પિટલે ઓપરેશન કર્યા વિના જ ડિસ્ચાર્જ સમરી બનાવી દીધી હતી તેવો પણ ઉલ્લેખ તેમના દ્વારા કરવામાં આવ્યો છે. સંવાદદાતા દિવ્યેશ જોશી અમારી સાથે લાઈવમાં જોડાઈ ચૂક્યા છે. દિવ્યેશ, રાજકોટની ગિરિરાજ હોસ્પિટલ વિવાદમાં આવી છે. પરિજનો દ્વારા આક્ષેપ થઈ રહ્યા છે. કઈ પ્રકારની વિગતો? ચોક્કસ લખમાં વાત કરવામાં આવે તો જે રાજકોટની ગિરિરાજ હોસ્પિટલ છે, હું તમને સીધા જ દ્રશ્યો બતાવી રહ્યો છું કે તે ફરી એક વખત વિવાદમાં આવી છે. અહીં દર્દી પથરીના ઓપરેશન માટે આવ્યો હતો, પરંતુ ઓપરેશન થયું નથી અને જે પીએમજે યોજના છે તેમાંથી પૈસા કપાઈ ગયા છે. બેન, શું કહેશો, આખી સમગ્ર ઘટના શું બની છે? મારા ફાધર રમેશભાઈ દાવડા અહીંયા 1 તારીખથી એડમિટ હતા અને 2 તારીખે એમનું સર્જરી હતી, પણ સવારે જ એમને થોડો માઇનોર એટેક આવી ગયો, એના લીધે સર્જરી કેન્સલ થઈ. પણ અહીંયા હોસ્પિટલવાળા એવું બતાવે છે કે ઓપરેશન થઈ ગયું છે અને પીએમમાં ડિસ્ચાર્જ સમરી પણ આપી દીધી છે એવું બતાવે છે, પણ ઓપરેશન તો થયું જ નથી. મારા પપ્પા મારા આગળથી, અમે એના આગળથી 1 સેકન્ડે અલગ નહીં થયા, તો એવી રીતે કેવી રીતે બતાવી શકે એ લોકો કે ઓપરેશન થઈ ગયું? અને પીએમ યોજનામાંથી પૈસા કેવી રીતે એ લોકો એવી રીતે લઈ શકે છે? અને ત્યાં એવું બતાવે છે કે થઈ ગયું છે ઓપરેશન, અને હજુ તો એમને એટેક આવ્યો, એમનું ઓલું પેલો એન્જિયોગ્રાફી કરવાનું બાકી છે ને એની હજી સર્જરી એ બાકી છે કરવાની હજુ. તો એ હજી એમાંથી એપ્રુવલ હજી તો આવ્યું નથી, આવશે એટલે એ કરવાનું બાકી છે ને. એ પહેલાં તો એમનું પથરીનું ઓપરેશન થઈ ગયું છે એવું બતાવે છે. શું કહેશો, પથરીનું ઓપરેશન થયું છે કે નહીં, પૈસા કપાના તેનો ખ્યાલ તમને કેમ આવ્યો? અમે રમેશભાઈ દાવડાના મોબાઈલમાં મેસેજ જોયો પહેલાં, પછી અમે ઉપર જઈને ફાઇલમાં ડિસ્ચાર્જ સમરી જોઈ. ડિસ્ચાર્જ સમરીમાં એવું બતાવવામાં આવ્યું છે કે એમનું ઓપરેશન કર્યા પછી એમને એટેક આવ્યો, તેથી અમે ડિસ્ચાર્જ કર્યા છે. એટલે એ રીતનો રિપોર્ટ મેં સબૂત લઈ લીધા ફોટા પાડીને, અને પછી અમે વડોદરા હોસ્પિટલમાં મોકલી, અમે કન્ફર્મ કર્યું. તો ત્યાંથી વડોદરા હોસ્પિટલમાંથી અમને કહેવામાં આવ્યું કે આ તો કે તમારું ઓપરેશન થઈ ગયું છે. એટલે અમને આ ડાઉટ ગયો. કઈ પ્રકારની બેદરકારી કહેવાય? શું માંગ છે તમારી? હવે આ તો ખ્યાતિકાંડનો બીજો ભાગ કહેવાય. માંગ શું છે તમારી? માંગ, ખ્યાતિકાંડ એક વખત થઈ ગયું છે. પ્રધાનમંત્રીની યોજનામાં લોકો પૈસા કમાવાનો રસ્તો ગોતે છે કે જે ખરેખર ગરીબો માટે છે. ગરીબોની જગ્યાએ અમીરો વધારે અમીર થતા જાય છે. આમાં ચોક્કસ આ પરિવાર હતો કે તેના દ્વારા છે તે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે પથરીનું ઓપરેશન કરાવવા માટે તે ગિરિરાજ હોસ્પિટલમાં 1 તારીખથી દર્દી છે તે અહીં દાખલ છે. 2 તારીખે જ્યારે તેનું ઓપરેશન હતું, ઓપરેશન કરવા માટે જઈ છે તે પહેલાં જ તેમને એટેક આવ્યો હતો. તેના લીધે ડૉક્ટર દ્વારા આ ઓપરેશન છે તે પોસ્ટપોન કરી નાખવામાં આવ્યું હતું ને કહેવામાં આવ્યું હતું કે જ્યારે તબિયત સ્ટેબલ થશે ત્યારબાદ આ ઓપરેશન કરવામાં આવશે. પરંતુ 3 તારીખ એટલે કે આજે સવારે જે દર્દીના જે સ્નેહીજનો છે તેના મોબાઈલમાં મેસેજ આવ્યો હતો કે તમારી જે સર્જરી છે તેના પૈસા છે તે ખાતામાંથી કપાઈ ચૂક્યા છે. ત્યારે ફરી એક વખત જે આ ગિરિરાજ હોસ્પિટલ છે તે વિવાદમાં આવ્યું છે. લખમાં જી, આભાર આપ જોડાયા તે બદલ.